મિત્રો અમિતભાઈ છે એક સારો વિચાર લઈને નીકળ્યા છે। હાલમાં અમિતભાઈ કારોડ પહોંચ્યા છે અને દ્વારકા દંડવત જાય છે। અમિતભાઈને પૂરો સપોર્ટ આપજો। જાગતા સપના તો દુનિયા જોવે છે, આપણે તો ભૂઈ ગયા પછી સપના આવ્યા કે ગાય માતા માટે કાંઈક સારી વેદના એ સ્વયં ઠાકરે શું આપણને આગળની પ્રેરણા આપી તો મને નથી ખબર અને જગ જાહેર મારાથી કહેવાતું નથી અને દિવસે નહીં પણ રાતે સૂઈ ગયા પછી એવું આવ્યું કે આ આયોજન કરવું છે અને ખરેખર આ વેદના ગાય માતાની છે અને કષ્ટી મારી તો મહિનો દિવસની 25 દિવસની છે અને એમાં જો ગાય માતા માટે કંઈક સારું કામ થાય અને મારા જે ટીમના મેમ્બર્સો છે ગાય માતાને તમામ માલધારી સમાજો બહુ જરૂર હોય ત્યાર સુધી એને ઉપયોગ કરી જે દૂધનું જે સાધન વિચારી જ્યારે દૂધની જરૂર હોય ત્યારે એને સાચવી રાખે છે, જ્યારે દૂધ પૂરું એટલે ગાયને રજડતી મૂકી દે છે, પછી એને રેઢિયાર કહેવામાં આવે। હવે હાલમાં તકલીફ એ છે કે જ્યારે છૂટી કરવામાં આવે તો પેટ પૂજન ન થાય, પેટ ભરાય નહીં, બિચારા પ્લાસ્ટિક ખાય, કાગળિયા ખાય, તમામ જાતની પીડા થાય, કેમ કે બધાને ખબર છે કે પ્લાસ્ટિક હજમ થતું નથી। મેં હમણાં જ જય ઠાકર, જય દ્વારકાધીશ। જય ઠાકર, જય દ્વારકાધીશ, જય ગૌ માતા।